બનાવીએ છીએ અને એટલા માટે કે અત્યારે ખેડૂતોના હિતના પ્રશ્ન કોઈ ઉઠાવતું નથી. અને માત્ર બીજેપીનો કેસ ધારણ કર્યા પછી રાજુ કરપડાએ એક વચન આપ્યું હતું કે હું બીજેપીના પક્ષમાં રહીને પણ ખેડૂતોના કામ કરીશ, ખેડૂતોના હિતના પ્રશ્નો ઉઠાવીશ. હવે એ જ રાજુ કરપડા આજે મોટે ફેરી કિક મારીને ભાજપની પક્ષમાં બેસી ગયો. અત્યારે ખેડૂતો આટલી પરિસ્થિતિમાં છે, ડીઝલ નથી મળતું, લાઈનોની અંદર લાગી રહ્યા છે, છતાં રાજુભાઈ કરપડા ક્યાં ગાયબ થઈ ગયા? રાજુ કરપડા તો ખેડૂત માટે લડવા મેદાનમાં ઉતરતા હતા ને, અત્યારે કઈ બાજુ ભાગી ગયા? આવું મારું નથી કેવું, અત્યારે ઘણા બધા લોકોનું કેવું છે, કારણ કે ઘણા બધા મેં સોશિયલ મીડિયામાં વિડીયો જોયા છે, એની અંદર ખુલ્લેઆમ રાજુ કરપડાને જે બોલી રહ્યા છે ને કે રાજુ કરપડા તો તમે ખેડૂત માટે મેદાનમાં લડવા તૈયાર હતા ને, અત્યારે કઈ બાજુ? જે આ મિત્રો વાત કીધું કંઈક ને કંઈક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રોપર તમને બધા લોકોને વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને આવી ભલે જાણકારી લાવતો રહું. હાલ મિત્રો રાજુભાઈ કરપડા તમે બધા લોકો જાણતા હશો કે ગુજરાતની અંદર ખેડૂત આંદોલનની ચર્ચામાં આવેલા અને જેલમાં ગયેલ રાજુ કરપડા જેલમાંથી બહાર આવતા જ ભાજપમાં જોડાઈ ગયા. પરંતુ મુદ્દાની વાત એ છે કે રાજુભાઈ કરપડાએ એવું પણ કહ્યું હતું ભાજપમાં ગયા ત્યારે કે ભાઈ ખેડૂતોને જરૂર રહેશે ને, પાર્ટી ગમે એ હોય પરંતુ હું મેદાનમાં આવીશ. પરંતુ અત્યારે રાજુ કરપડા કઈ બાજુ છે? આવું મારું નથી કેવું, આવું ખુલ્લેઆમ ઘણા બધા લોકોના વિડીયો મેં સોશિયલ મીડિયામાં જોયા છે જે ખુલ્લેઆમ કહી રહ્યા છે, ખુલ્લેઆમ રાજુ કરપડાનો મજાક બનાવી રહ્યા છે. પરંતુ રાજુભાઈ કરપડા એક સારા એવા નેતા છે ભાઈઓ, જે તેને આમ આદમી પાર્ટીમાં રહીને ખેડૂતો માટે કર્યું છે. મને લાગે છે કે ભાજપમાં રહીને પણ તેને તેવું જ કરવું જોઈએ, કારણ કે રાજુ કરપડા જો ગુજરાતની અંદર ખેડૂતોના સપોર્ટમાં નહીં આવે તો ખેડૂત નેતા કયા એવા છે કે જે સપોર્ટમાં આવશે? ખેડૂત નેતા એટલે કંઈક ને કંઈક આપણા મોઢામાંથી એક જ નામ નીકળતું કે રાજુ કરપડા ખેડૂત નેતા. પરંતુ શા માટે ખેડૂત નેતા અત્યારે ગાયબ છે? આવું પણ ઘણા બધા લોકો કહેવામાં આવી રહ્યું છે કે ભાજપમાં ગયા છે તે માટે રાજુ કરપડા ગાયબ થઈ ગયા છે. પરંતુ મુદ્દાની વાત એ છે કે તમારે બધા લોકો આ વિડીયો વિશે શું કહેવું છે, તમારી શું રહે છે, જે પણ હવે કમેન્ટ કરી દેજો, વિડીયો શેર કરી દેજો, ફોલો કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને ભલે જાણકારી લાવતો રહું. આજના વિડીયોમાં ત્યારે આપણે એક નવા વિડીયો મળશે. બધા લોકોને દિલ્હી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.